ચિરાયુ ખાલી 7,500 લે છે. એ કે પહેલા તો 6,000 લેતો હતો ને. આના કરતા તો ના બોલું એ સારું ને ભાઈ. આ ભાવ વધારો જીએસટી પછી થયો છે. કઈ નહીં, તમે પેલી કવિતા વાંચો ને પછી હું સંભળાવું તમને. ચિરાયુ બોલ્યો. તો પેલું હતું ને 19 વર્ષનું તાજું તાજું. ચાલુ કરો. હા ચાલો ફરી એક વખત સુરત. ઇજાઝત છે. મોબાઈલ નીચે મોબાઈલ નીચે હું વાપરી શકું? માર્ક્સ ને કપાય? હા નહીં. હા વાંધો નહીં. તો આ લાગણીઓ આજે તુજને કંઈક કહે છે. આ લાગણીઓ આજે તુજને કંઈક કહે છે. જે મૂંઝવણ મને સતત રહે છે. એક આંખરડી રડે છે મારી, પણ એક આંખરડી હસે છે. તારા રૂપને શબ્દોમાં લખવું પડે એ લાગે છે એક મોટો ગુનો મને. પણ ના વર્ણવું તુજ સૌંદર્યને જો તો ધિક્કાર છે મુજને ખરે. અને ક્યારેક ક્યારેક એવું પણ લાગે છે તને સાક્ષાત આ નયન જોવા માંગે છે. એક આંખરડી હસે છે મારી, એક આંખરડી રોડે છે. હવે આપી તો ન શકું તને બધું જ, જેના પર હાથ તું મૂકે. એ વિરલાઓ આ કલયુગમાં ક્યાંથી મળે? પણ લડી લઈશ ઈશ્વરથી, પણ તને આપું છું કોલ. તું બસ બોલ એક વસ્તુ, તને જે પણ ગમે. અરે વિશ્વાસ પર તો આખી દુનિયા ચાલે છે, તો તું કેમ હજી આટલી ડરે છે? એક આંખરડી હસે છે મારી અને એક આંખરડી રડે છે. આ લાગણીઓ આજે તુજને કંઈ કહે છે, જે મૂંઝવણ મને સતત રહે છે. ક્યાં વાત હે. ક્યાં વાત હે. ભાઈ મારે ખાલી 2 સવાલ છે. હા, તમારું આ કવિતા માટેનું ઇન્સ્પિરેશન કોણ હતું? હું મારો પહેલો પ્રેમ પ્રસંગ. એ બાળા હતા? હા